આપણે ઘણીવાર જૈવ વિવિધતાની વાત કરતા હોય તો આપણને એમ પ્રશ્ન થાય કે આમાં શું એટલે જૈવ વિવિધતાનું પ્રદાન શું? આ જૈવ વિવિધતા જે આપણે સંરક્ષિત કરી રાખવાની છે, આપણે ઉદ્દેશો લઈને અત્યારે હાલ આપણે ચાલી રહ્યા છીએ, તો એનું પ્રદાન શું? હવે આપણે વાત કરીએ કે હું એક નાનું ઉદાહરણ આપીશ કે મધમાખીની સંખ્યા ઘણી ઓછી થઈ રહી છે. આપણા કચ્છમાં જે વન વિકાસ નિગમનું મધનું જે કલેક્શન છે એ પણ ઓછું થઈ રહ્યું છે. હવે મધમાખીની સંખ્યા ઓછી થવાથી એ જૈવ વિવિધતાનો એક ભાગ છે કે આપણા માટે કેટલું મોટું કામ કરી રહી છે કે પોલિનેટર તરીકે કામ કરે છે. મોટા ભાગના જે આપણા વનસ્પતિ પાકો છે એના પોલિનેશન એટલે એનું પરાગનયનની કામગીરી મધમાખી કરતી હોય છે. હવે આ સ્પીસીસની સંખ્યા ઓછી થશે, એની સીધી અસર આપણા કૃષિ પાકોના ઉત્પાદન ઉપર પડશે. એ જ પ્રકારે ઘણા તમે જાણતા હશો તો ગીધ તમારા જેમ કે કોઈ મરેલા જાનવર છે તો એની એક સફાઈ કામદારની કામગીરી કરતું ગીધની કામગીરી મોટે ભાગે રહેતી હોય છે. હવે ગીધની જે છે એને રિપ્લેસમેન્ટ નથી. આપ માનતા હોય કે ગીધના ધારો કે કોઈ શિયાળ કે ડોગ સ્પીસીસ એટલે કૂતરા કે એ રીતે ગીધના જે કામ કરતું હતું એ કરી આપશે, એ વાતમાં તથ્ય નથી. કારણ કે ગીધનું કામ એ ગીધ કરે છે કે ફૂડ વેબ, આપણે એક આહાર શૃંખલા, મિત્રો આપ કદાચ શાળાઓમાં ભણ્યા હશો કે આપે ક્યાંક આહાર શૃંખલા વિશે સાંભળ્યું હશે, તો આહાર શૃંખલાની એક પણ કડી ઓછી થાય તો એ ઇકોસિસ્ટમ કલેપ્સ થવાનો એની સંભાવના હોય છે. એટલે આજે આ ઇકોસિસ્ટમમાં આપણી આ ઓછી થઈ કડી એટલે ગીધના કારણે તમને કદાચ ખ્યાલ હશે તો રોગ ફેલાવાની શરૂઆત થઈ. આપ ગામમાં જોશો તો મૃત પશુઓના કારણે કેટલાક રોગ ફેલાય એ કારણ કે ગીધની સંખ્યા ઓછી થઈ. મેં તમને કહ્યું કે પોલિનેટરની સંખ્યા ઓછી થવાથી કૃષિ પાકો ઓછા થાય એટલે ડિઝીઝ કંટ્રોલમાં પણ આપણી સ્પીસીસ મતલબ ઇવન ઘણી વાઇલ્ડ સ્પીસીસના કારણે ઘણા બ્રીડ તમે જાણતા હશો ગુજરાતમાં, જેમ કે બન્ની ભેંસ છે કે આપણી જાફરાબાદી છે કે ગાય કાંકરેજી ગણીએ, ગીર ગાય. ગુજરાત એક તો એના કેટલ પોપ્યુલેશનમાં પણ ઇન્ડિજિનસ પોપ્યુલેશનમાં ખૂબ આગળ પડતું છે. હવે એ સ્પીસીસ જ્યારે તમે ઇન્ટરબ્રીડિંગ કરી અને સ્પીસીસના મૂળ નહીં રહેવા દો તો એ ટકાઉ આપણે આ કેટલ પણ નહીં થાય એટલે આપણું એ પણ ઉત્પાદન, દૂધ ઉત્પાદન પણ ઓછું થશે. એટલે મિત્રો આપણે જૈવ વિવિધતાની વાત કરીએ તો આપણા દરેક જીવનના હરેક ક્ષેત્રમાં જૈવ વિવિધતા એ આપણા માટે ઉપયોગી અને મદદરૂપ છે.